વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન છે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગયું છે, ત્યારે પરિણામ છે 23મી તારીખે આવશે। કાંટાની ટક્કર આ વખતે જોવા મળી હતી। સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર હતા। કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે અપક્ષ ઉમેદવારી કરી રહ્યા હતા માવજી પટેલ। આ સાથે જ 10 ઉમેદવારો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મેદાનમાં હતા। ત્યારે સૌથી વધારે ચર્ચા એક વિડીયોની થઈ, એ હતી સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતના વિડીયોની, જેમનો આમનો સામનો થાય છે ચૂંટણીના દિવસે 13મી નવેમ્બરની અમે વાત કરી રહ્યા છીએ। આ બંને ઉમેદવારોનો આમનો સામનો થાય છે અને નજર હટતી દુર્ઘટના ઘટી એવા ટાઈપનું આખો સિનેરિયો છે એ ક્રિએટ થવા લાગે છે। લોકો અલગ અલગ વાતો કરી રહ્યા છે, અલગ અલગ તર્ક વિતર્ક એમાં કાઢવામાં આવી રહ્યા છે। ત્યારે હવે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયુ વેગે વાયરલ થયો અને ત્યારબાદ હવે બંને નેતાઓએ પોતાની રીતે પ્રતિક્રિયા પણ આપી છે। શું બનાવ બન્યો હતો, ગુજરાત તક સાથે વાતચીત કરતા વખતે સ્વરૂપજી ઠાકોરે શું પ્રતિક્રિયા આપી છે, અને આ સાથે જ આ જ વિડીયો પર ગુલાબસિંહ રાજપૂતની પણ પ્રતિક્રિયા સામે આવી છે। શું કહી રહ્યા છે બંને નેતાઓ, સાંભળીએ। આપ ગુલાબસિંહને મળ્યા હતા, ક્યાંક ગુલાબસિંહ આગળ આપણા હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો પણ એમને નથી મિલાવ્યા, શું કહે છે? એવું નહીં, અમે બંને નજીક હતા પણ પ્રણામ કરીને નીકળ્યા, એટલે કોઈ એવું ઇસ્યુ નથી, હાથ મિલાવવાનો કોઈ પ્રયત્ન નથી, પણ અમે સામે સામે પ્રણામ કર્યા। ના, એ કદાચ મીડિયાની ગેરસમજ છે। અમે ત્યાંથી બૂથ પરથી હું આવતો જતા હતા અને બધા સામે સામે નમસ્કાર કરીને જતા હતા, એમણે એવું કીધું મને આશીર્વાદ આપો, એટલે મેં એવું કીધું આશીર્વાદ તો કીધું ગુલાબને આપવાના છે ને કોંગ્રેસની હેટ્રિક લાગવાની છે, બાકી કોઈ એવું હું તો નાનામાં નાના માણસને પણ જો પોતાને ગળે લગાવતો હોઉં તો આ તો ભાજપના ઉમેદવાર છે, તો એવું કોઈ દિવસ મારો વ્યવહાર હોય નહીં કોઈની જોડે। એટલે જેને પણ કટ પેસ્ટ વાળો વિડીયો જે પણ હોય અને કદાચ એમને પૂછશો તો પણ એની વાત કરશે, કેમ કે સામે આવતા હતા ને નમસ્કાર કરીને આવતા હતા, પણ ત્યારે એમના શબ્દ એવા નીકળ્યા કે મને આશીર્વાદ આપો, એટલે પછી મેં કીધું કે ભાઈ આશીર્વાદ તો કીધું કોંગ્રેસને આપવાના છે અને કોંગ્રેસની હેટ્રિક લાગશે, આ વાત છે, બીજી કોઈ નથી। ખેર, સોશિયલ મીડિયા પર તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો પૂછી રહ્યા છે કે ગુલાબસિંહે સ્વરૂપજી ઠાકોર સાથે શા માટે હાથ ન મિલાવ્યો, જ્યારે બીજી બાજુ અમુક યુઝર્સ એવું પણ કહી રહ્યા છે કે આ માત્ર ને માત્ર એક્સિડન્ટ થયો છે। ગુલાબસિંહ રાજપૂતને ખબર જ નથી કે સ્વરૂપજી તેમના સાથે હાથ મિલાવવા જઈ રહ્યા છે। ખેર, જે હોય તે, પરંતુ અત્યારે બંને નેતાઓની પ્રતિક્રિયા છે એ સામે આવી છે। આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે, કમેન્ટ બોક્સમાં અમને જાણ કરજો। ફરી મળીશું નવી અપડેટ્સ સાથે, ત્યાર સુધી મને એટલે કે સૌમ્યને આપશો રજા। નમસ્કાર।